નમસ્કાર મિત્રો, HK એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા જે સંભવિત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, CET હોય, NMS હોય, PSC હોય, SSC જ્ઞાન સાધનાનો, તો એના વિશે આજે ચર્ચા આપણે કરીશું. તો કે કોણે તો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. ક્યારે તો કે 30/6 ના રોજ બહાર પાડેલો હતો. પણ તો કે જિલ્લા શિક્ષણાધિકારી તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસન અધિકારીને તમામને આ સચિવશ્રીએ લેટર લખેલો છે. એમાં શું લખ્યું? વિષયની અંદર લખ્યું કે વર્ષ 2025-26 દરમિયાન યોજાનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ મોકલવા બાબત તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજવામાં આવનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે, જેની તમામ સંબંધિત શાળાઓ તથા વિદ્યાર્થીઓને જાણ કરવા વિનંતી. તો કે કઈ તારીખ છે, ક્યારે છે, તો એની આપણે ચર્ચા કરીશું. કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2025-26 ની આગામી યોજાનાર જે પરીક્ષા છે એનો આપણે આજે કાર્યક્રમ જોવાનો છે. તો કે પહેલી કઈ પરીક્ષા છે? RIMC રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ ની અંદર એની સંભવિત તારીખ 1/12/2025 છે તારીખ. પછી NMS નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એની સંભવિત તારીખ 20/12 છે. તો કે NMS ની જે એક્ઝામ આવે છે એને 20/12 તારીખ છે. પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 10/11/2026 પહેલા મહિનાની 10 અને 11 તારીખે યોજાશે. પછી PSC છે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામિનેશન એ 31 તારીખે યોજાશે. એ જ રીતે SSE સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામિનેશન એ પણ 31/6 યોજાશે. CET જે ધોરણ 5 માં ભણતા વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા છે, કોમન એન્ટ્રન્સ એક્ઝામ એ 14/2 ના રોજ યોજાવાની છે. પછી CGMS ચીફ મિનિસ્ટર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે ધોરણ 8 ના વિદ્યાર્થીઓને આપવા મળે છે, જે 21/3 ના રોજ યોજાશે. પછી DEELED ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન જે એપ્રિલ અને મે મહિનામાં યોજાશે. પછી જે આપણે બીજી આ બે એક્ઝામો છે 3 છેલ્લી, એ આપણે કામ આવતી નથી, જે પણ જે 12 પછીના કોર્સ છે એના માટેનો ઉપયોગમાં છે. તો આપણે જે મેઇન છે NMS એક્ઝામ, PSC, SSC, CET અને CGMS જે જ્ઞાન સાધનાની પરીક્ષાઓ છે એની સંભવિત તારીખો આવી ગઈ છે. તો તમે પણ તૈયારી કરવાનું ચાલુ કરી દીધું છે. તો હવેથી આપણે રેગ્યુલર એક વિડીયો લઈને સાથે સાંજે મળીશું. થેન્ક યુ સો મચ.